હે જીત રોજ નહીં હોતી. ખરેખર હેલો एकदम मस्त બહુ ઠંડી હે આયા લાઈવ કર્યું એકદમ ઠંડા ઠંડા પાણીમાં જીત નાઈ છે જોજો શરદી નો થઈ જાય હજી તો 11:30 નથી થયા તો જો કે અમે તો ઉઠીને જઈમાં ખાધું બે રામભિયાના વાડે सर आप लंदन में सेटअप लंदन में सेटअप हो गया हाँ शाब लंदन में सेटअप तू लंदन थी जो एम पूछे बताओ बताओ राम बियान वाड़े जो बताओ મારે નથી નાવું બહુ ટાઢું પાણી છે મારે નથી નાવું તમારે નથી નાવું દીદી મને થઈ જાય શરદી આટલું બધું ટાઢું ન હોય મને oh so cute હવે તને આવું જ દેખાય हेलो ले लुक क्या दे रहे हो तारी स्माइल वो मस्त है लाई तो 2000 फोटा पाड़ लो तारा हेलो क्या खोए गया बेटा तू સુધરેલા છે ઈ તો ખેપાની ખેપાની એકદમ हेलो ब्लॉक ब्लॉक करो 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 कमेंट मैं ब्लॉक करवा बैठी छू करो 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 આમ જો આ કાલવાળા કે નહીં બરાબર
હાય પાયલ દીદી. યસ, આઈ એમ એન્જોયિંગ. તો ભૂર્યો કેટલો મસ્ત છે. ના નાને થોડીક વાર 10-15 મિનિટ તો ના. કાલવાળા છે. કાલે છે ને આ બધા એને પપ્પા નવડાવતા હતા. મજા જ આવી ગઈ હતી. બધું સંભળાવવા માંડે ને એકદમ સાફ. રાની મુખર્જી એટલે ઇનડાયરેક્ટલી કહી દે ને ફાટી ગયેલો છે એમ. ઓહો આમ જો ઓલો કેટલો ક્યુટ છે. So cute. સમજો +1 હે ને 1 is equal to 2 crores. તમારે નથી જવું ને આપણે નીચે રૂમમાં જઈએ. No, it's amazing voice, lovely. Thank you. Husky voice કહેવાય, husky. It's different. બધી જગ્યાએ અલગ અલગ લાગે. નેહલ બરાબર. હા ઓ નો કમેન્ટ્સ. કોક એવું લખ્યું કે તમારે આવું જ ક્યુટ બેબી આવશે. મારી જવાબ આપ્યો જીત. એક્સપ્રેશન કેમ બદલાઈ ગયા? બરોબર છે. તમે તો એકદમ જયશ્રી લાગો છો. તો જયશ્રી છે તો જયશ્રી જ લાગો ને. નહીં હું સુરતમાં નથી. સુરત મહિના દિવસ પછી. તો ઈ એકને હાચવે હે હોશિયારી. એને કેમ રેઢું મૂકું હે? હું ઈ જ કહું છું કેમ કે એક મૂકીને આવ્યો હતો. અમે બે માણા વાત કરીએ છીએ ને એના. જય દ્વારકાધીશ. સોરી દી ખોટું લાગ્યું હોય તો ના રે એમાં ખોટું આજ નહીં તો કઈ લાવશે ને ખોટું લાગે. એકચ્યુઅલી તડકો છે કે મને વધારે લાગે છે. હેલો આવી ગયા છો. જય મોગલ. કેવા હારા રમે છે આમ જો તો. ઓલો ટેણીઓ કેટલો ક્યુટ છે. કો કેમ પૂછ્યું? સોરી પણ તમારે કેવું બેબી જોઈએ છે? જીતભાઈ જેવું. એને અત્યારે ચક્કર આવે એવું મને લાગે. હેલો મેં કોણ હું? મજામાં એકદમ. જય માતાજી.
જી હા, જલસા છે તમારે. અમે હજુ 300 કામ કરીશું. બરાબર. તું જે કરવા આવ્યો એ કર ને, આમ ધ્યાન દે. માઇન્ડ ડાયવર્ટ કેમ થઈ એને એટલા બધા છોકરાઓ જોઈ ને આમ ક્યાંક લેજો મારો. કેટલા વાગ્યા ત્યાં? 11:30, 11:30. ટેટુ બતાવો તો આવું કેમ થઈ ગયું? જો બતાવો. કેમ છે જયશ્રી ભાભી? એકદમ મોજ. સુપર, થેન્ક યુ. ક્યુટ બેબી બોય થશે તમારે. જીત જેવો જ. હવે કમેન્ટ જરાક ટોપિક ફેરવો તો હાર. આ તમે બહુ આગળ વયા ગયા. આમ જો જો છે જો ખરેખર જો જેવો બહુ ઠંડા પાણીમાં સ્કિન ફાટી ન જાય. Living in Surat and not being able to read Gujarati. બરાબર. હું 4-8. આપણે 10 કરવાની કરવાની. ત્યાં તો ડૂબકી મારી લીધી. કિંગ ઓફ માય હાર્ટ લખ્યું ને? હા, કિંગ ઓફ માય હાર્ટ. ટેટુ જોયા પછી જીતભાઈનું રિએક્શન કેવું હતું? મારું ટેટુ સ્ટાર્ટ થયું ને ત્યારથી એનો ફોન ચાલુ જ હતો 3.5 કલાક. એને આખું ટેટુ બનતા જોયું છે કે આને તો દુખતું જ નથી. રાત્રે 8:30 વાગે ચાલુ કર્યું હતું મેં, 11:15 પૈતું. આવો ડોક્ટર, ક્યાં છો? દુબઈ. જીત પડાવશે ડાયરેક્ટ છોકરાઓનું ટેટુ. કા જુનાગઢ હું બહુ ગિરનારમાં ફરી. જુનાગઢ ભાઈ મારા મામા જુનાગઢ જ છે. નાના નાના હતા દર વેકેશનમાં જુનાગઢમાં જ મોટા થયા છે. તમે ફર્સ્ટ ટાઈમ ક્યાં મળ્યા હતા? એમ તો અમે ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટાગ્રામમાં મળ્યા હતા, પણ પછી ફર્સ્ટ ટાઈમ અમે આમ ફેસ ટુ ફેસ દુબઈમાં જ મળ્યા હતા. If I send a message, why did I say Didi in Gujarati? The message is not visible. I don't know. આવે જ છે આમાં ગુજરાતીનો મેસેજ નહીં આવતો. જયશ્રી હું ફાર્મ આવ્યો ત્યાં તમે બધા નીકળી ગયા હતા. જતીન રાખો લ્યા. કોણ ભાઈ તમે? તમે જાડા થઈ ગયા છો. ઇંગ્લિશ આવડતું નથી, આ તો ગુજરાતીની ઇંગ્લિશ ટાઈપિંગ કરું છું. બરાબર, મને નથી આવડતું. કાલે ઇંગ્લિશ આવડી ગયું હતું થોડું થોડું. ચાલો
તમારી જીતભાઈ જોડે સલામત રહે. થેન્ક યુ. બહુ ઝાઝા સમયથી ઓળખું છું તમને બરાબર. $11:38 12 સુધી 20 મિનિટ ના લે પછી રૂમમાં. જેમ તમે કયો એમ. કેદી જવાના લંડન? હમણાં તો નહીં, હજુ વાર છે. જાઉં 3-4 વર્ષ તો નહીં, મળી લઈએ છે બધા ઈચ્છા થાય ત્યારે. રેડ કલર ગમતો લાગે છે. હું કંઈ પર્ટિક્યુલર નહીં, મને બ્લેક વધારે ગમે, પણ અહીંયા બ્લેક પહેરાય એવું અત્યારે છે નહીં, ગરમી. કેપી કોમર્સમાં જોયા તો નહીં ક્યારે તમે? હું વાડિયા વિમન્સમાં હતી, કેપી કોલેજની સામે. કેપી કોમર્સ આવતા મેગી ખાવા. તમારા મોમ ડેડ હેપી થઈ ગયા? હા, તુકારે બોલાવવાના. અમે બે કમ્ફર્ટેબલ છીએ ને, તો અમારે ત્રીજા કોઈને એ કહેવાની જરૂર નથી. અમારે ક્યારે તું કેવું ને ક્યારે તમે. હવે જીતભાઈ ને કયો બહાર નીકળે નહીં તો શરદી થઈ જાય. બરાબર. ભાઈ શું કહે છે બ્રિજભાઈ? કઈ ખબર ન પડી. તમારો નેચર એકદમ ફાઇન છે. થેન્ક યુ. હાય પૂજા. આમ જો, આજે વારે વારે તો નાક પકડી નીચે જાજો ને માપમાં. હો લે, હું થયું નહીં એ નથી ખબર પડતી. આપણે હુતા હોય ને ત્યારે ખબર પડે. બસ કે હજી એક વાર જાઉં. તમે બહુ મેચ્યોરલી હેન્ડલ કર્યું. બોથ આર લુકિંગ ક્યુટ. થેન્ક યુ. મજામાં ને ભાભી? ભાઈ હા, એકદમ. પાણી દે. એ બાજુ હમણાં જોઉં. ક્યાં છો? ગુજરાત. હા, રામભીના વાડે. બીજી ક્યાં હોય? જય વચરાજ. આંખો લાલ છે. હા, હમણાં ગાંજો પીધો ને ઓવરમાં એટલે ના વાગી આવે તો ક્લોરીન થી લાલ જ થાય ને યાર. છોકરાઓને દર્શન. થેન્ક યુ. અમદાવાદમાં બારિશ ચાલુ છે, પછી ગુજરાતી. બરાબર. હા, એક મિનિટ. વેલકમ ટુ સુરત. બસ નહીં, ગાડી નિકાલો. એ ધારી મેં હું આવો ભાઈ, ગાડી નિકાલો ફટાફટ. હાલો. અહીંયા દુખે બળે ખબર નહીં. તડકાનું કે એનું કઈ આઈડું તું કે નથી ખબર, કઈ દેખાતું. હાલો અંદર વહી જાય એમાં એસી. આમાં જો આટલા લે
ઇફ યુ વોન્ટ ટુ મીટ મી વેર કેન આઈ કમ તો કેવું પૂછે ભાઈ ગુજરાતીમાં લખો. કાલ રાત જેવું નહીં નો કહેવાય સિક્રેટ. શરદી થઈ ગઈ લાગે જીતને. તમે કેવો તો કરી નાખશું બીજું તો હું. હવે એ ભાઈ ગુજરાતીમાં લખ્યું ભાઈ તમને મળવું છે ઇફ યુ વોન્ટ ટુ મીટ મી જો તમારે મને મળવું મળવું હોય તો હું ક્યાં આવું? ઇફ આઈ વોન્ટ ટુ મીટ યુ એવું હોય કે ઇફ યુ વોન્ટ ટુ મીટ એની આગળ શરદીની તો દવા છે. બહુ નાશો નહીં કાળા પડી જાવ. આભાર, મને નહોતી ખબર. વોટ કાઇન્ડ ઓફ બાગ દીદી હેવ ફન મતલબ આવું હતું. તમે આટલું બધું ઇંગ્લિશ નો ઓલરેડી મારું ઇંગ્લિશ બહુ ખતરનાક થઈ ગયું છે. તમે બધા ભેગા થઈને વધારે ખતરનાક ન કરો. રિસોર્ટમાં કેટલો ચાર્જ છે? ચાર્જ નથી, ચાર્જ છે ચાર્જ. એ તો બિચારો દેશી હોય એટલે લખ્યું હોય એમ ન કરાય. ચાર્જ તો દેશી હું એવું બોલું તો નતા આવડતું. હા એ બધી મારી બાયડી છે ના તો sorry I apologize from bottom of my heart. Mr. KK5170 મને રિપ્લાય આપો જોઈએ પ્લીઝ. પ્રશ્ન તો પૂછો. થેન્ક યુ. હેપી બર્થડે એ આ નવું Thank you. આવ્યું. Thank you. ગામડાના લોકો સો વધારે બોલે દીદી તો અમે ગામડાના જ છીએ, રામભિયાન વાળાના. ખોલો બોટલ હવે. જય સુત્રેજા. જીતને મારું નામ તો ઓળખી જશે. ક્યાં છો તમે? હા, અફઘાનિસ્તાનની બોર્ડરે હમણાં ફાયરિંગ ચાલુ થવાનું છે એટલે અમને બોલાવ્યા હતા. એ કે તમારે AK-47 લઈને આવી જાઓ. ટાઈગર ગુજરાત ક્યારે આવે છે? ગીરમાં જાઓ, અહીંયા આવી છે. ગરમી થાય છે વધારે, હવે જાશું. હાલો ટાટા બાય બાય. હાય ભૂમિ, હાય કૃષ્ણ. હું ભૂમિ એવી કમેન્ટ કરી હાય કૃષ્ણ એટલે હું જયશ્રી મારો કૃષ્ણ કૃષ્ણને હાય કીધું. હાલો હાલો. નો હાય ભૂમિ નાવ બાય. ચલો મળ્યા.